લખનૌમાં અગ્નિકાંડ બાદ વિદ્યાર્થીઓની સુરક્ષાનો મુદ્દો ઉઠ્યો। સુરતમાં શાળા ટ્યુશન ક્લાસીસમાં ફાયર વિભાગે ચેકિંગ હાથ ધર્યું। ફાયર સેફટીના સાધનો તેમજ અલાર્મ કાર્યરત છે કે નહીં તેની તપાસ। વિદ્યાર્થીઓને ફાયરના સાધનોના ઉપયોગ વિશે માર્ગદર્શન અપાયું। ઇમરજન્સીના સમયે કઈ રીતે બચાવ કરવો તેની પણ તાલીમ આપવામાં આવી। જે પ્રકારે આ કાંડની ઘટના બની છે, માસૂમ બાળકો જે છે તે જીવતા ભૂંજાયા છે, ત્યારે આવી ઘટના સુરતમાં ન બને તે માટે થઈને સુરત ફાયર વિભાગ જે છે તે તાત્કાલિક એક્શનમાં આવ્યું છે ને શહેરની અલગ અલગ શાળા અને ટ્યુશન ક્લાસીસો જે છે ત્યાં ફાયર સેફટીની સુવિધા ચકાસી રહ્યા છે ને સુવિધા હોય તો આને કઈ રીતે ઉપયોગ કરવો તે પણ ઉપયોગ શીખવવામાં આવી રહ્યો છે, જેથી કરીને એમરજન્સી સમયે આ ઉપયોગમાં આવી શકે। મહત્વની વાત છે કે આજે સુરતના અલગ અલગ ઝોનની અંદર આ પ્રકારે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। ફાયર અધિકારી છે, એમની સાથે વાત કરીશું। સાહેબ, શું કહેશો જે પ્રકારે અત્યારે હાલ પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે ને અલગ અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે? અત્યારે અઠવા ઝોન વિસ્તારમાં અમે સ્કૂલનું ચેકિંગ કરવા માટે આવેલા છે અને દરેક સેફટીઓ ત્યાં પણ અત્યારે મોજૂદ છે। દરેક જગ્યા ઉપર અમે એક્ઝિટ ચેક કરી છે, સ્પ્રિંકલર વગેરે ચેક કર્યા છે, સ્મોક ડિટેક્ટર છે, હેડન છે, પાણીની લાઈનો છે, કમ્પ્લીટ અત્યારે ઓલરેડી ચાલુ છે। સાહેબ, જે રીતે સુવિધા હોય છે ત્યારે કઈ રીતે તેને ચલાવવામાં આવે તે શીખવવામાં આવતું હોય? જો સુવિધા બધી જગ્યા પર સેફટીને સાધનો બધી જગ્યા લાગેલા હોય છે, પણ કોઈને ઓપરેટ કરતા ના આવડતું હોય તો હવે અમારા સુરત મહાનગરપાલિકાના અમારા ફાયરના તમામ ટીમ દરેક ઝોનમાં જઈ અને ડેમોન્સ્ટ્રેશન અમે કરીને બતાવીએ છીએ કે કઈ રીતના ઓપરેટ કરવાનો છે। જે તક્ષશિલા બન્યું ત્યાં બાદ સુરત મહાનગરપાલિકા ફાયર વિભાગ પણ સજ્જ થયું છે। અલગ અલગ ઝોનમાં તમામ જગ્યાએ ફાયર સેફટી ચકાસવામાં એસઓપીના આધારે અમે દર 6 મહિને દરેક ઝોનની અંદર અમે ચેક કરીએ જ છે, પણ અત્યારે લખનૌમાં જે બનાવ બન્યો છે ને એના આધારે અમે થોડા વધારે પડતા જાગૃત થઈ ગયા છે અને દરેક જગ્યા પર ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે। બિલકુલ, તો શાળા સંચાલક છે, એમની સાથે જે પ્રકારે વાત કરશું। શું કહેશું જે પ્રકારે શાળાની અંદર અત્યારે તમને પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે, કઈ કઈ સુવિધાઓ કરવામાં આવી છે અને ફાયર દ્વારા શું સમજાવવામાં આવ્યું? અમારા ત્યાં ફાયર ડિપાર્ટમેન્ટમાંથી અધિકારીઓ આવે છે સાહેબો, એ અમને દર 3 મહિને 2 મહિને ટ્રેનિંગ આપતા હોય છે કે તમારે કઈ વસ્તુ કઈ રીતના યુઝ કરવાની છે અને કઈ રીતના તમારે આને બધું સાફ રાખવાની છે, કેમ કે ક્યારે બી કશે કઈ ઘટના બને છે તો એને ઉપયોગમાં કઈ રીતના લેવાની છે। અને અમારા બધા સ્ટાફને ટ્રેનિંગ આપે છે સાહેબ, અને અમારા બધી વસ્તુ છે ફાયરને જે બી લાગતી વસ્તુ હોય, જે અલાર્મ છે એની બી સુવિધા છે, પછી તમારી બોટલો છે, બોટલો મૂકી છે અમે, પછી ફાયરના જે બી સાધનો લાગતા હોય એ સાધનો અમારા ત્યાં ટોટલી વસાવ્યા છે। અમે અમારા મેનેજમેન્ટને અમે કહે કે ભાઈ અમને આની જરૂર છે તો મેનેજમેન્ટ અમને બધું જ પ્રોવાઈડ કરે છે અને અમે ટોટલ વસ્તુ અમે, કેમ કે અમારા નાના છોકરાઓ ભણે છે એના માટે અમારી બી જવાબદારી બને છે કે ભાઈ અમારે બધી વસ્તુ એક્ટિવ રાખવાની છે અને ટોટલ વસ્તુ અમારી એક્ટિવ છે અને કશે બી કંઈ બી થાય નાની મોટી ઘટના એનું અમને જાણકારી પડે, અમને ખબર પડે, એના કરતાં અમે સાવચેતી જળવી રાખીએ છીએ કે ભાઈ આવી વસ્તુ બનવાની જોઈએ, કેમ કે નાના છોકરાઓ છે, પછી એના પ્રત્યે અમને બી લાગણી છે કે ભાઈ આવું બધું કંઈ બી અમારા ત્યાં 2-3 એક્ઝેક્ટ છે, પછી ફાયર અલાર્મ છે, ટોટલ વસ્તુ છે અમારા ત્યાં। જે બી સાહેબે અમને કીધું હશે કે ભાઈ તમારે ત્યાં આ વસ્તુ નથી તો એ વસ્તુ તરત લાવી હશે, તરત મૂકી હશે, એટલે અમારે ત્યાં ટોટલી ફાયરને લાગતી વસ્તુ જે કંઈ કીધું હશે સાહેબે એ વસ્તુ ટોટલ છે અને 2 મહિના 3 મહિનામાં ફાયર ડિપાર્ટમેન્ટમાંથી અમારે ત્યાં આવીને ટ્રેનિંગ કરી જાય છે સાહેબ, અને અમને ખબર છે કે કઈ રીતના કરવાનું છે, શું છે, એની સાવચેતી બી રાખીએ છીએ અમે। અને અમારા જે બી સ્ટાફ છે એમને બી બધું અમે ગાઈડ્સ કરે છે કે ભાઈ આ વસ્તુ છે આપણા તો આ વસ્તુ કશે કંઈ થાય નાની મોટી ઘટના તો આપણે આટલેથી એક્ટિવ કરવાનું છે, આ વસ્તુ છે આપણી। એટલે બિલકુલ આજે સુરતના તમામ ઝોનની અંદર આ પ્રકારે જે ફાયર સેફટી ચકાસવાની કામગીરી ચાલી રહી છે। ખાસ કરીને અનેક શાળાઓ, ટ્યુશન ક્લાસીસ હોય કે ત્યાં ફાયર સેફટી ચકાસવામાં આવી રહી છે અને જે જગ્યાએ ફાયર સેફટીના સાધનો સાથે તમામ સવલતો હોય ત્યાં તેનો ઉપયોગ કઈ રીતે કરવો તે માટેની ટ્રેનિંગ છે તે પણ આપવામાં આવે છે। સુરતમાં તક્ષશિલા કાંડ બન્યું ત્યારબાદ સુરત ફાયર વિભાગ પણ સજ્જ થયું છે અને દર 6 મહિને અને 3 મહિને અલગ અલગ જગ્યાએ આ પ્રકારે ચેકિંગ અને પ્રશિક્ષણ આપવામાં આવતું હોય છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13 સુરત।